शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उसकी गोद में पलते हैं। હું નિપા ભડાણિયા, આપનું મારા કિચનમાં સ્વાગત છે। હું તો ઘણા વખતથી આ રીતે ઘી બનાવું છું, પણ આજે હું આપની સાથે આ રેસીપી શેર કરીશ। અહીં મેં માખણ સમર્પણ આશ્રમ સિંધાવદરમાં જે ગૌશાળા આવેલી છે ત્યાંથી મગાવેલું છે અને ગાયના ઘીના ઘણા બધા ફાયદા છે। તો આપણે જો બની શકે ને શક્ય હોય તો ગાયનું ઘી જ આપણે રોજિંદા જીવનમાં વાપરવું જોઈએ। સાથે સાથે એના ફાયદા પણ હું કહેતી જઈશ અને વચ્ચે વચ્ચે આપણે ઘી બનાવવાની રીત પણ જોતા જશું। તો અહીં તમે જોઈ શકો છો કે એકદમ સરસ નેચરલ કલરવાળું મસ્ત મજાનું ઘી બની રહ્યું છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે। આ રીતે ત્યાંથી પેકિંગમાં જ આવે છે અને આ 1 કિલોનું પેકિંગ છે। આપણે તેને હવે ખોલીશું અને તેને આપણે જે પાત્રમાં ગરમ કરવું છે તેમાં આપણે ઉમેરીશું। તો આ રીતે આપણે ચમચીએથી લઈ અને તેને પેનમાં મૂકતા જશું। ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ છે। આમ તો તેને પીળું સોનું કહી શકાય, કારણ કે આ ઘીમાં સોનાના કણો રહેલા છે। ઉપરાંત વિટામિન એ, ડી અને કે તથા કેલ્શિયમ, મિનરલ્સ અને ઓમેગા-9 ફેટી એસિડ પણ તેમાં રહેલું છે। પોટેશિયમ, ફોસ્ફરસ અને એન્ટીઓક્સિડન્ટ પણ તેમાં રહેલું છે। આયુર્વેદિક એમ માને છે કે ઘી શરીરની પેશીઓના નિર્માણમાં ખૂબ જ ઉપયોગી છે। તો આ ઘી ખાવાથી આપણા શરીરમાં પિત્ત દોષનું શમન થાય છે। સાથે સાથે આપણા શરીરને યાદશક્તિ પણ તેજ થાય છે અને વિચારવાની, સમજવાની ક્ષમતા પણ મજબૂત બને છે। તો આ રીતે આ ઘી ખૂબ જ ઉત્તમ છે। તો તમે અહીં જોઈ શકો છો, મેં અત્યારે અહીં અડધા માખણનો જ ઉપયોગ કર્યો છે અને અડધું માખણ ખાવા માટે એમ જ રાખ્યું છે। તો સૌ પ્રથમ આપણે તેને ગરમ થવા મૂકીશું। સામાન્ય થોડું પીગળે ત્યાં સુધી જ આપણે એને 2 થી 3 મિનિટ સુધી જ ગરમ કરીશું। આ રીતે આપણું માખણ તમે જોઈ શકો છો કે પીગળી રહ્યું છે, ધીમે ધીમે હલાવતા રહીશું। તો સરસ રીતે ચારે બાજુથી આપણે હલાવતા રહી અને તેને ઉગાડતા રહી। ખૂબ જ ધીમો તાપ રાખવાનો છે। આમ તો તળિયે ચોટશે જ નહીં, પણ છતાં પણ આપણે ધીમા તાપે તેને ગરમ કરીશું। અહીં આપણું માખણ જોઈએ એ પ્રમાણે લિક્વિડ ફોર્મમાં આવી ગયું છે। હવે હું તેમાં થોડું પાણી ઉમેરીશ। તો આ રીતે પાણી ઉમેરવાથી પાણીની ઘનતા કરતાં જે પદાર્થની ઘનતા ઓછી હોય તે પદાર્થ પાણી ઉપર તરે। તો અહીં આ વિજ્ઞાનનો નિયમ છે એ ઉપયોગ થયો છે। તો ઘી પાણી ઉપર તરશે અને નીચે છાશ અને પાણીનો ભાગ રહી જશે। તો આ રીતે આપણે કરવાથી અહીંયા જો હવે ગેસ તો ક્યારનો મેં બંધ કરી જ દીધો છે। 2 કે 3 મિનિટ ગરમ કરી અને ગેસ બંધ કરી દેવાનું। તો તમે અત્યારે જોઈ શકો છો કે ઘી દેખાઈ જ રહ્યું છે। તો આ રીતે આપણે ચમચીએથી અલગ પણ તમે કરી શકો, પણ છાશનો ભાગ એ હોવાથી તે વધારે ભેગો આવશે। તો અહીં આપણે હવે એ પ્રોસેસ કરવાની છે। તમે જુઓ, નીચે તળિયેથી હલાવું છું ત્યારે છાશ ને પાણીનો ભાગ આવશે અને ખાલી ઉપરથી તમે ભરશો તો ખાલી ઘીનો ભાગ આવશે। મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યારબાદ તો હવે આ રીતે આમનામ આ સ્ટેજમાં ચમચી સાથે જ હું એને ફ્રીજમાં મૂકી દઈશ। બરાબર? તો ફ્રીજમાં આપણે 4 કે 5 કલાક સુધી રાખશી એટલે ઘીનું શું થશે કે ઘી જામી જશે અને છાશ અને પાણી નીચે એમને એમ રહી જશે। આપણે અહીં ફ્રીજમાં મૂકવાનું છે, ફ્રીઝરમાં નથી મૂકવાનું। બરાબર? તો આ રીતે હું 4 કે 5 કલાક માટે આ બાઉલને અંદર મૂકી દઈશ। હવે 4 કે 5 કલાક પછી આપણે બાઉલ કાઢશી। તો તમે જુઓ, તો ઉપરનો જે ઘીનો ભાગ છે એ સરસ રીતે જામી ગયો છે, જોઈ શકો છો। તો
તો આખું ઘીનું પડ અલગ જ છૂટું થઈ જશે. જ્યારે આપણે ચમચીએથી કાઢશી, જુઓ તમે, જો આ રીતે આખું ઘીનું પડ છે એ આખું અલગ થઈ જશે અને નીચે છાશ ને પાણીવાળો ભાગ રહી જશે. જુઓ, બરાબર. હવે આને પણ હું થોડું પાણી રેડી અને ધોઈ નાખીશ, જેથી એમાં છાશવાળો ભાગ જે કાંઈ ચોટ્યો છે એ નીકળી જશે અને એકદમ ચોખ્ખું ઘીનું પડ આખું છે એ અલગ થઈ જશે. અને આપણે એને બીજા તપેલામાં લઈ અને જેમાં ગરમ કરવું છે તેમાં મૂકી દેશું. તો આ રીતે બંને પડને આપણે કાઢી લેશું અને ધોઈ અને પછી તેમાં મૂકી દેશું. તો તમે જોઈ શકો છો આ રીત કેટલી સરળ છે અને ગેસનો પણ બહુ ઉપયોગ થતો જ નથી, કેમ કે આમાં જે નીચે છાશનો ભાગ વધ્યો છે એ તમે ઓલી રીતે ઘી ગરમ કરો તો એ બધું તમારે બાળવું પડે, તો એટલો ગેસ પણ તમારો બળે છે. તો અહીંયા આપણે ખૂબ જ સરળતાથી હવે આ છાશનો ભાગ વધ્યો એમાં પણ જે પીળો પીળો ભાગ છે ને એ ઘીનો છે, તો તમે હળવે હળવે ચમચી ફેરવશો તો એ ચમચીએથી પણ ઘીને ભેગું કરી અને લઈ શકશો. તો જુઓ તમે, આ રીતે આપણે છાશનો ભાગ અલગ કરી શકીએ અને ઘી છે એને પણ ફટાફટ અલગ કરી શકીએ. અને આ રીતે ઘી હજી ચમચીમાં આવશે તો એ પણ તમે તપેલામાં નાખી દો એટલે એ પણ ગરમ થઈ જશે. બરાબર. તો ખૂબ જ સરળ રીત છે, સહેલી છે અને આમાં નથી ટોપિયું બળતું કે નથી તળિયામાં કંઈ ચોંટતું અને વેસ્ટેજ પણ કાંઈ નહીં અને ગેસનો પણ ખૂબ જ સારી રીતે આપણે બચાવ કરી શકીએ છીએ. તો અહીં જુઓ, હવે આ છાશ છે એનો ઉપયોગ તમે ઢોકળાનો આથામાં કે કઢીમાં ઉપયોગમાં લઈ શકો અને કાંઈ ન કરવું હોય અને ઘરમાં મની વેલ હોય તો એમાં પણ તમે ઝાડ છોડમાં એને ખાતર તરીકે ઉમેરી શકો છો. અને તળિયે પણ તમે જુઓ કાંઈ કશું ચોંટ્યું નથી. બરાબર. તો હવે આપણે આ જે ઘી અલગ કર્યું છે એને આપણે ગરમ કરી લેશું અને એમાં પણ તમે જોજો કે જરા પણ વેસ્ટેજમાં છાશ કે કંઈ જ નીકળશે નહીં. તો ખૂબ જ સરળતાથી અને ફટાફટ ગરમ થઈ જાય છે. તો આ રીત સાવ સહેલી છે અને જરા પણ હેરાન થયા વગર તમે ઘરે માખણમાંથી સરસ મજાની રીતે ઘી બનાવી શકો છો. હવે આપણે ઘીને ગરમ કરી લઈએ. તો રોજ આપણે 1 થી 2 ચમચી ઘી લઈએ તો તેનાથી આપણને ઘણો બધો ફાયદો થાય છે. જેમ કે વિટામિન એ અને ઈ તો મળે જ છે, સાથે સાથે આપણે શરીરમાં જે સ્ટ્રેસ ઉત્પન્ન થાય છે એ દૂર થાય, તણાવ મુક્ત રહે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીર મજબૂત બને છે. અને સાથે સાથે ચામડીને પણ અનેક ગણા ફાયદા થાય છે, જેમ કે ખંજવાળ ને ફોડલી હોય તો એ દૂર થાય છે અને ચામડી છે એ ચમકીલી બને છે. અને ઘી હેલ્ધી ફેટ રહેલું છે ઘીમાં, એટલે લાંબા સમય સુધી તમે ઘીવાળી વસ્તુ કંઈ ખાઓ તો તમને પેટ ભરેલું લાગે છે, જલ્દી ભૂખ લાગતી નથી, એટલે વારંવાર જમવું પણ નથી પડતું, એટલે કે મેટાબોલિઝમને સુધારે છે. સાથે સાથે તે પાચનતંત્રના કોષને પોષણ આપે છે, એટલે કે પેટમાં બળતરા હોય તો એને પણ ઘટાડે છે. બીજું કે આયુર્વેદમાં એક નસ્યની પ્રક્રિયા કે જે નાકમાં આપણે ગાયના ઘીના 2-2 ટીપા રોજ નાખવાનું કહેવામાં આવે છે. તો એનાથી પણ આપણે ઘણા બધા ફાયદા થાય છે. તો વાળ મજબૂત બને છે, વાળની અનેક સમસ્યા દૂર થાય છે, જેમ કે ખરતા હોય કે નાની ઉંમરમાં સફેદ વાળ આવી ગયા હોય તો આ બધી સમસ્યા દૂર થાય છે. પછી જેને માથાનો સતત દુખાવો રહે છે તો આ રીતે નસ્ય દ્વારા એ દુખાવો પણ દૂર થાય છે અને મસ્તિષ્કની કાર્યપ્રણાલીમાં સુધારો થાય છે. જમા થયેલો કફ પણ દૂર કરે છે, જેથી આપણું નાક છે એ ચોખ્ખું રહે છે. કેમ કે નસ્યથી જે નાકમાં ઘીનું પાતળું પડ રચાય છે તો આપણે શ્વાસમાં જ્યારે કોઈ પણ અંદર હવા જાય છે ત્યારે કંઈ પણ અશુદ્ધિ હોય ને તો એ પડમાં ચોંટી જશે, જેથી આપણા શરીરને નિરોગી રાખે છે.
સાથે સાથે અનિદ્રાની સમસ્યા હોય એ પણ દૂર થાય છે અને આંખના સ્નાયુને પણ મદદરૂપ બને છે. લાંબા સમય સુધી ચશ્મા આવતા નથી અને આપણા શરીરમાં જે તણાવ, સ્ટ્રેસ છે એને ઓછો કરે છે. યાદશક્તિની ક્ષમતામાં વધારો થાય છે અને કોઈ પણ વસ્તુ શીખવાની એકાગ્રતામાં પણ વધારો થાય છે. તો આમ ગાયના ઘીના અનેક ઘણા ફાયદા છે. તો આપણે આ રીતે ગાયનું ઘી વાપરવું જોઈએ અને આપણા શરીરને સ્વસ્થ રાખવું જોઈએ. માત્ર 3 મિનિટમાં જ આપણું જે ઘી હતું તે પીગળી ગયું છે, જુઓ. અને હવે આપણે એને ગાળી અને ડબ્બામાં ભરી લેશું. તો તળિયું પણ તમે ટોપડીનું જોઈ શકો છો કે કશો જ કચરો એમાં ચોંટ્યો નથી, કીટું કે કાંઈ જ પણ. ટોપડી પણ એકદમ ચોખ્ખી ચણક છે અને ઘી પણ જુઓ તમે, નથી ગળણીમાં કશું આવ્યું. તળિયે માત્ર 1 ચમચી જેટલી છાશ દેખાઈ રહી છે, જુઓ તમે. અને એ પણ હવે થોડી વાર રહેવા દઈશ ને એટલે ઘી જામી જશે. તો ઘી ભેગું કરી લેશું ને તો છાશ અલગ પડી જશે. તો આ રીતે જરા પણ કીટું પણ નીકળતું નથી અને સરસ રીતે ટોપિયું પણ જરા પણ કાળું નહીં પડે, બળશે નહીં, જેથી ઉટકવામાં પણ સરળતા રહે અને ખૂબ જ ઓછો ગેસ બળે છે. તો આ રીતે આપણું ઘી તૈયાર છે. એકવાર ચોક્કસથી ઘરે આ રીતે બનાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો જોવા બદલ આભાર. બાય બાય.